નમસ્કાર. પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળાના આજના શૈક્ષણિક બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી શાળાનો સમય સવારના બદલે બપોરનો શરૂ થયો. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પહોંચ્યા અને પ્રાર્થના સંમેલનથી દિવસની સુંદર શરૂઆત કરી. પ્રાર્થના, સુવિચાર અને પ્રેરણાદાયી સંદેશ સાથે સમગ્ર શાળામાં સકારાત્મક વાતાવરણ સર્જાયું. ત્યારબાદ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ચણા ચાટનો અલ્પાહાર આપવામાં આવ્યો, જેને સૌએ આનંદથી માણ્યો. આજે બાળ સંસદ ચૂંટણીનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને આગામી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહીના મૂલ્યો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ધોરણ 8માં બ્રિજ કોર્સ અંતર્ગત સાચા શબ્દની શોધ અને વાક્યશોધ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભાષા કૌશલ્યને વધુ મજબૂત બનાવવામાં આવ્યું. ધોરણ 7માં વિદ્યાર્થીઓએ સંવાદ નિર્માણ કરીને તેનું સુંદર નાટ્યકરણ રજૂ કર્યું. અંશિકા અને નેહાએ મહાવરાના રસપ્રદ ઉદાહરણો દ્વારા સહાધ્યાયીઓને સરળ રીતે સમજાવ્યું. હું વિચારું છું કે આ વખતે આપણે જાતે રાખડીઓ બનાવી અને આપણા વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપીએ. ત્યારબાદ પ્રાણી માત્રને કાવ્યનું મધુર સમૂહગાન કરવામાં આવ્યું. મધ્યાહન ભોજનમાં સ્વાદિષ્ટ દાળ, ભાત અને શાક પીરસવામાં આવ્યું, જેને વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ગ્રહણ કર્યું. ધોરણ 6 અને બમા પર્વત તારા કાવ્યનું ભાવપૂર્વક સમૂહગાન કરવામાં આવ્યું. ત્યારબાદ કાવ્યનું અનુલેખન, અઘરા શબ્દોની ચર્ચા અને લેખન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ ભાષા અભ્યાસને વધુ રસપ્રદ બનાવ્યો. આમ, અભ્યાસ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને આનંદથી ભરેલો વધુ એક સુંદર દિવસ પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ હસતા, રમતા નવી શીખ અને મીઠી યાદો સાથે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. આભાર. ફરી મળીશું પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળાના નવા શૈક્ષણિક પ્રવાસ સાથે.